टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। समाचारों पर वोर्ड नंबर 9 में पूर्व मेयर गीताबेन परमार सहितना ત્રણ ઉમેદવારોની જીત થઈ છે, જ્યારે આશરે 30 વર્ષના બાદ વોર્ડ નંબર 9 માં બીજેપીના ગઢમાં ગાબડું પડ્યું છે। ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર પર ગીતાબેન પરમાર બોલ્યા હતા, પાર્થ કોટેચાની હારનું અમને દુઃખ છે। વોર્ડ નંબર 9 માં 4 માંથી 3 ઉમેદવારો અમે જીત્યા છે। પાર્થ કોટેચાની હાર એ પ્રજાનો નિર્ણય છે, બીજેપીમાં કોઈ જ જૂથવાદ નથી તેવું ગીતાબેને જણાવ્યું હતું। हार जीत तो भाई प्रजा है, प्रजा રીજે તો જીતી જાય ને પ્રજા દુખે તો હારી જાય। આમાં કઈ કહેવાય નહીં, કારણ કે ચુનાવ છે, આમાં પણ હાર થાય ને જીત પણ થાય, પરંતુ અમને દુઃખ થાય છે કે એક અમારી પેનલ તૂટી છે, કારણ કે વર્ષોથી 25 થી 30 વર્ષ થયા વોર્ડ નંબર 9 ને કહેતા ને કે ભાજપનો ગઢ છે, પરંતુ આજે એક પેનલ તૂટી છે એટલે અમને દુઃખ થાય છે। કીધું ને કે ભાઈ પ્રજા છે, અત્યારે બીજું કાંઈ કારણ તો હું આપી શકું નહીં, પરંતુ પ્રજા રીજે કીધું ને કે પ્રજાના હાથમાં છે, જીતે અને હારે કોઈ જાતની, કારણ કે ખૂબ મહેનત કરી હતી, બધાએ ભેગા મળીને પેનલ ટુ પેનલ નીકળે। વલસાડની તમામ નગરપાલિકામાં બીજેપીની ભવ્ય જીત થઈ છે। કપરાડા ઉમરગામની 3 બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભવ્ય જીત થઈ છે। વાસંદા તાલુકા પંચાયતની 1 બેઠક પર ભવ્ય જીત થઈ છે। ડાંગ જિલ્લા પંચાયતની 1 બેઠક પર ભવ્ય જીત થઈ છે। સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા છે। નકારાત્મક રાજનીતિને લોકોએ નકારી છે તેવું ધવલ પટેલે જણાવ્યું હતું। જિલ્લાની 3 નગરપાલિકાના અંદર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે, ઇતિહાસ રચ્યો છે। વલસાડ ડાંગના સાંસદ આપણી સાથે છે, સીધા એમની સાથે વાત કરીશું। ધવલભાઈ, જે પ્રમાણે વલસાડની 3 બેઠક ઉપર ભાજપે કબજો મેળવ્યો છે, શું કહેવું? જી આજે અમારી વલસાડ, પાડી અને ધરમપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક જીત મેળવી છે। પાડીમાં 28 માંથી 22 સીટ, ધરમપુરમાં 24 માંથી 20 સીટ અને ત્યાં કોંગ્રેસની 0 સીટ આવી છે, 0 સીટ, અને પૂરું કોંગ્રેસ મુક્ત પાડી અને ધરમપુર થઈ ગયું છે। વલસાડમાં ખાસ કરીને જે કેટેગરી એ નગરપાલિકા છે ત્યાં વલસાડમાં 44 માંથી 41 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસમાં નહીં જીતેલી એટલી સીટ આવી છે। તો અમારા ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ, મતદાર ભાઈઓ બહેનો, અમારા સંગઠનના પ્રમુખ અમારા હેમંતભાઈ કંસારા, અમારા મહામંત્રીઓ શિલ્પેશભાઈ, કમલેશભાઈ, મહેન્દ્રભાઈ, ઉપપ્રમુખ જીતેશભાઈ, નિખિલભાઈ ચોકસી, અને ખાસ કરીને વાત કરું તો અમારા ધારાસભ્ય ભરતભાઈ, અરવિંદભાઈ, અમારા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કાર્યકર્તાઓ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું। અને ખાસ કરીને વાત કરું તો વોર્ડ નંબર 3 અને 4 જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને હંમેશા અભિમાનમાં છલકાતા હતા કે અમને કોઈ હરાઈ જ નહીં શકે, જે અમે ચેલેન્જ ફેંકી હતી એ ચેલેન્જ આજે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે। ત્યાંના ગિરીશ દેસાઈને અમે કારમી હાર આપી છે, અને એના પછી વોર્ડ નંબર 7માં પણ રમેશભાઈ ડેની હંમેશા જીતતા હતા, એમને પણ કારમી હારનો પરાજયનો સ્વાદ ચાખવા પડ્યો છે। અને વોર્ડ નંબર 11માં ઝાકીરભાઈને પણ કારમી હાર થઈ છે, અને વલસાડમાં અમે 44 માંથી 41 સીટ જીત્યા છે, અને એ સાથે અમે તાલુકા પંચાયત પણ જીત્યા છે। અને વાંસદાની વાત કરું તો વાંસદામાં કંડોલપાડામાં પણ અમે જે ત્યાંના ધારાસભ્ય અભિમાનમાં છલકાતા હતા, બહાનેબાજ અને ધરનાબાજ ધારાસભ્ય જે વિરોધની રાજનીતિ કરતા હતા, એને પણ ત્યાંની જનતાએ કારમી હાર આપી છે। અને વાંસદામાં જે આજે સેમીફાઇનલ જીત્યા છે, જેમ અમે વલસાડમાં ચેલેન્જ ફેંકી હતી કે વોર્ડ નંબર 3 અને 4 જીતશું, એ જીતી બતાવ્યું છે, એ રીતે વાંસદામાં પણ આજે હું ચેલેન્જ ફેંકું છું। સેમીફાઇનલ અમે જીતી ગયા છે, અને 2027માં વાંસદામાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય આવશે ને આવશે। અને જે પ્રમાણે વલસાડ છે એમણે વાંસદાના ધારાસભ્યને સીધી ચેલેન્જ ફેંકી છે કે આવનારી 27ના અંદર પણ ભાજપનો જ ધારાસભ્ય વાંસદામાં આવશે। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। હેમંતભાઈ, કઈ રીતના ભાજપની રણનીતિ હતી અને કઈ રણનીતિથી 24 તમામ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે? ભાજપની રણનીતિ એ વિકાસની રાજનીતિથી લઈને અને વિકાસ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાતના યશસ્વી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબની રણનીતિ અને પેજ સમિતિના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ડોર ટુ ડોર અને દરેક મતદારનો સંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટી સમગ્ર જિલ્લાની અંદર જે તંત્ર ગોઠવ્યું હતું એના થકી અને વલસાડની પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો એનાથી ભારતીય જનતા પાર્ટીની આ ઐતિહાસિક અને ભવ્ય વિજય થયો છે।
જે પ્રમાણે ભાજપના અંદર હાલ તમે જોઈ શકો છો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંસદથી લઈને જિલ્લા પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે છે એ સંગઠન હાલ અહીં પહોંચી ચૂક્યું છે અને જે પ્રમાણે ઉત્સાહ લોકોના અંદર જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય વલસાડની જે જનતા છે તેઓએ 3 જે નગરપાલિકા છે નગરપાલિકાના અંદર ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત આપી છે. હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ. સમાચારોમાં આગળ વાત કરીએ ડાંગની તો જિલ્લા પંચાયતની એક સીટ ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. કડમાડ સીટ પર બીજેપીના ઉમેદવાર લતાબેન 3325ની લીડથી જીત્યા છે. લતાબેન અને ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોર ગાવિતે કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો છે. સુબીર તાલુકામાં સમાવેશ 10 કડમાડ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મતદાન ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જહેમત ઉઠાવીને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી લતાબેન નાનુભાઈ લોકિયા, જેઓ આજે ખૂબ જંગી બહુમતીથી જેઓને 4436 મત મળ્યા છે અને 3325 મતથી ખૂબ મોટી માર્જિનથી જેઓ વિજેતા થયા છે. સમાચાર વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરી અન્ય સમાચારો પર તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. હાર બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. 2018ની સરખામણીએ આ ચૂંટણીમાં ખરાબ પરિણામ નથી આવ્યા. 2018ની સરખામણીએ વધુ નિરાશાજનક પરિણામ નથી આવ્યા તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. હાર કે જીત કરતા મક્કમતાથી ઊભા રહ્યા તે મહત્વનું છે. સંગઠનને વધુ મજબૂત કરવા અમે કામગીરી કરીશું તેવું શક્તિસિંહે નિવેદન આપ્યું છે. હજી અમારે શહેરોમાં, ગામોમાં, વોર્ડ, પેજ સુધી સંગઠનને જે મજબૂતી આપવાની છે એ કામ અમારે બળવત્તરતાથી કરવાનું છે. અમારા સિનિયર આગેવાનોને નગરપાલિકાઓના સંગઠનની જવાબદારી સોંપી હતી. જે મિત્રો ગયા એમને અભિનંદન આપું છું કે એમણે નગરપાલિકાઓમાં વોર્ડ સમિતિઓ, નગર સમિતિઓનું સંગઠન બનાવ્યું. પણ આટલાથી સંતોષ નથી માનવાનો. નીચે સુધી સંગઠન વધારે મજબૂત બને એના માટે અમારે મહેનત હજુ કરવાની છે. મિત્રોનો આભાર. 2018માં આ જ ચૂંટણીઓ યોજાઈ, જ્યારે 78 ધારાસભ્યો હતા ત્યારે પણ અમારા માટે અહીંયા વિસ્તારમાં ઉત્સાહજનક પરિણામો નહોતા. સિંગલ ડિજિટથી બહાર નહોતા. આજે પરિણામો અમારી અપેક્ષા કરતા બહુ જ ખરાબ આવી ગયા છે. હું નહીં કહું અમારી અપેક્ષા ખૂબ સારી હતી, પરંતુ અહીં અમને ખબર હતી અને એટલે જ અમે છેલ્લા થોડા મહિનાઓથી કોન્સન્ટ્રેશન કર્યું હતું આ નગરપાલિકાઓના સંગઠન માટે. અને એટલે અમને પણ આ ચૂંટણીમાંથી દરેક ચૂંટણી કંઈ ને કંઈ જ્ઞાન આપતી હોય છે. જ્ઞાન હતું જ અમારા પાસે, વધારે મળ્યું છે કે હજી વધારે સંગઠન મજબૂત કરીને વધારે પેનિટ્રેટ બૂથ પેજ સુધી કેમ જઈએ એની મહેનત અમે જરૂર કરીશું. સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મહાનગરપાલિકામાં 48 બેઠકો પર ભવ્ય જીત સાથે બીજેપીએ સત્તા મેળવી છે. જે બાદ બીજેપીના વિજેતા ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં વોર્ડ વાઇઝ વિજય સરઘસ કાઢ્યું છે. બીજેપી નેતાઓ અને કાર્યકરો જીતના જશ્નમાં સામેલ થયા હતા. તેવામાં આગામી 5 વર્ષમાં લોકોને આપેલા તમામ વાયદાઓ પૂરા કરવાની ઉમેદવારોએ પ્રાથમિકતા આપશે તેવું જણાવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો છે. 48 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકામાં સત્તા હાંસિલ કરી છે. ત્યારે દરેક વોર્ડમાં વિજેતા ઉમેદવારો અત્યારે રેલી યોજી રહ્યા છે. આપણી સાથે વિજેતા ઉમેદવારો જોડાયા છે. ખાસ ભવ્ય રેલી વોર્ડ નંબર 2માં જનતાને શું મેસેજ આપશો? સૌ પ્રથમ તો વોર્ડ નંબર 2ની જનતાને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મારી આખી પેનલને, વોર્ડ નંબર 2ની બીજેપીની પેનલને જંગી બહુમતીથી વિજય અપાવ્યો. તેમજ આવનારા દિવસોમાં જે કાંઈ ઘટતા કામો છે એ અમે ખાતરી આપીએ છીએ કે ટૂંક સમયની અંદર સંપૂર્ણ વોર્ડ નંબર 2 જૂનાગઢની અંદર એક મોડલ વોર્ડ તરીકે સાબિત થાય. જે રીતે કહી રહ્યા છે કે આવનારા 5 વર્ષમાં તમામ અધૂરા કામો પૂરા કરવામાં આવશે. ખાસ વોર્ડ નંબર 2માં જે જંગી બહુમતીથી ઉમેદવારો જીતા છે તે તમામ ઉમેદવારો અત્યારે આ રેલીમાં જોડાયા છે અને તેની સાથે અત્યારે તમામ કાર્યકરો પણ અત્યારે રેલીમાં જોડાયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના આ દ્રશ્ય છે, જ્યાં મોટી સંખ્યામાં તમામ કાર્યકરો
રેલીમાં જોડાયા છે અને અત્યારે જીતનું અભિવાદન કરી રહ્યા છે. હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મોટા ભાગની મહાનગરપાલિકાઓ અને સાથે નગરપાલિકાઓમાં ભગવો લહેરાયો છે. ત્યારે હાલ અત્યારે અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ભાઈ રેડી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ. તો આ તરફ સુરેન્દ્રનગરમાં થાન નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને 7 વોર્ડની 28 બેઠકો કોની મતગણતરી પૂર્ણ થતાં 28 બેઠકોમાંથી 25 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. 3 બેઠક પર બહુજન સમાજ પાર્ટીએ વિજય મેળવ્યો તો ભારતીય જનતા પાર્ટીની સ્થાન નગરપાલિકામાં સત્તા મેળવી છે. જ્યારે આ થાનમાં પ્રજાના કઈ પ્રશ્નો હોય ત્યારે એમની સમયે રજૂઆત કરે છે, પણ થાનની પ્રજા કાયમી ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબ અને દેશ સાથે રહી અને જળહળતો આજે થાનમાં વિજય અપાવ્યો છે. એ બદલ ખૂબ ખૂબ હું એમને થાનની પ્રજાનો અને થાનના સામાજિક આગેવાનોનો આભાર માનું છું. આજ રોજ થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી હતી. એમાં 28માંથી 25 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. જે મોટા મોટા બણગા મારતા હતા, એવું કહેવાય કે લોકોને ભરમાવાનું કામ કરતા હતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, પોતે ખાતું પણ નથી ખોલાવી શક્યા, ક્યાંય લીડમાં પણ નથી, ક્યાંય હરીફમાં પણ નહોતા. થાનગઢ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેશે. જે વિકાસની ગતિ છે કે કાયમી માટે છેવાડાના માનવી સુધી વિકાસ થાય, એ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એ પહોંચાડી અને આજે રોજ થાન નગરપાલિકામાં જે થાન નગરજનોએ, પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને ફરી વિશ્વાસથી ભવ્ય વિજય બનાવ્યો છે. બદલ હું ભારતીય જનતા પાર્ટી વતી પ્રજાજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાદ નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો અને બીજેપીની ભવ્ય જીત, જ્યાં કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું. આતિશબાજી સાથે બીજેપીના કાર્યકરોએ ઉજવણી કરી તો ચલાલા નગરપાલિકાની કુલ 24 બેઠકો પૈકી તમામ 24 બેઠકો બીજેપીએ કબજે કરી છે, જ્યારે કોંગ્રેસ અહીં ખાતું પણ ખોલાવી શકી નથી. રાજુલા નગરપાલિકાની કુલ 24 બેઠકો પૈકી તમામ 24 બેઠકો બીજેપીએ કબજે કરી છે, ત્યારે જાફરાબાદ નગરપાલિકાની કુલ 28 બેઠકો પૈકી 16 બેઠક મતદાન પહેલાં જ બીજેપી તરફી બિનહરીફ થઈ હતી. બાકી રહેલી 12 બેઠક પર પણ આજે બીજેપીએ કબજે કરતા જ કોંગ્રેસને અહીં પણ નિરાશા સાંપડી છે. ઉમેદવારો જે ભાજપ પાર્ટીએ મૂક્યા હતા એ 24 ઉમેદવારો ટકોરમાં મૂક્યા હતા અને દારમહારાજની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જે અત્યારે વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા. આજે 24 ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે, ત્યારે જે ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે 24 ઉમેદવારોનો રસ છે. મયુર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને જે હેન્ડલિંગ કરવાના છે, ચલાલાનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે. અને આજે અમારી જીત થઈ છે એ મોદી સાહેબની જીત છે, અમારી જીત નથી. રાજુલા અને જાફરાબાદના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરાબાદ નગરપાલિકા 28 સીટ આપે અમને આપી છે. આપનો વિશ્વાસ જે અમારા પર મૂક્યો છે એ વિશ્વાસ એડે નહીં જવા દઈએ એ આશા સાથે રાજુલાના પ્રજાજનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હૃદયથી આભાર પણ માનું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ ઉપર જઈને મહેનત કરી છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે, એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે, અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કમળ જે રીતે તમે લોકો ખીલાવ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. અમે લોકોની સેવા કરવા માટેની તક એ ભાજપના કાર્યકર્તાઓને મળી રહી છે. તમે રિઝલ્ટનું વિશ્લેષણ કરશો તો જોવા મળશે કે લગભગ 7 જેટલી નગરપાલિકામાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું અને બાકીના સીટોમાં પણ કોઈ જગ્યાએ 1-2 આવા ઓછી સીટો એમને મળી છે. એના પરથી ખ્યાલ આવે છે કે કોંગ્રેસને ઘસારો પણ જબરજસ્ત લાગ્યો છે અને મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને અને એના કાર્યકર્તાઓ પર લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. તમે જોયું હશે કે ધારાસભ્ય પોતે જ્યારે
ઇલેક્શન લડ્યા નગરપાલિકામાં એમણે પણ હારનો સામનો કરવો પડ્યો. ચાણસ્મામાં પણ કોંગ્રેસના ધારાસભ્ય હતો, ત્યાં પણ બંને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જીતી છે. અને પોતાના નેતા કેવડાવતા એવા આકલાવના ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય એમણે તો મેન્ડેટ આપવા માટેની હિંમત જ નહીં બતાવી. મને લાગે છે કે આટલી નાલેસી જે કોંગ્રેસને જોવા મળી છે તે આવા પાયા વગરના જે નેતાઓ છે એના કારણે કે એમને હિંમત ગુમાવી દીધી છે. અને એમાં જે ભારતીય જનતા પાર્ટીને 10 સીટો મળી છે, બાકીના ઉમેદવારો જીત્યા છે, અપક્ષો જીત્યા છે, એમાંના 3 એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. એટલે આકલાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને સેવા કરવાની તક મળી રહી છે. જે રિઝલ્ટ છે એમાં જો સ્ટ્રાઇક રેટ જોઈએ તો લગભગ જે 68માંથી 65 સીટ, એક મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત, એના પ્રમાણે 96% સ્ટ્રાઇક રેટ આવ્યો છે. એ પણ એક રેકોર્ડ છે. અને ફક્ત નગરપાલિકાને જોઈએ તો પણ 95.58% સ્ટ્રાઇક રેટ એમાં એ જોવા મળી રહ્યો છે. આ જે સ્ટ્રાઇક રેટથી લોકોએ જે વિશ્વાસ આપ્યો છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની અને કાર્યકર્તાઓની જવાબદારી વધી છે. પણ લોકોએ મૂકેલો વિશ્વાસ એને એટલે નહીં જવા દઈશું. એમણે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અકબંધ રહે, એ વિશ્વાસ વધે, એના માટે અમે એ પ્રકારની કામગીરી કરીને એ વિશ્વાસને વધારીશું. મને લાગે છે કે આવનારા 10 મહિના પછી એ મહાનગરપાલિકા જૂની 8 અને નવી 9 કરીને 17 જેટલી મહાનગરપાલિકાના ઇલેક્શન છે એનો રિઝલ્ટનું પ્રતિબિંબ એ આજે આપણને આ રિઝલ્ટમાં જોવા મળી રહ્યું છે. આજે ભવ્ય વિજયને કારણે અમારી જવાબદારી જે વધી છે એટલા માટે અમે જે જીતેલા ઉમેદવારોને પણ અને સૌ કાર્યકર્તાઓને પણ આ વિજયને વધામણા ચોક્કસ કરે, પણ જવાબદારી વધી છે, લોકોનો વિશ્વાસ વધ્યો છે. એ વિશ્વાસ જાળવવા માટેનો પ્રયત્ન પણ સાથે સાથે સમાનપણે કરે એવો અમે સૂચના પણ આપી છે અને અમે હજુ પણ આપીશું. લોકોના વિશ્વાસને ટકાવવા, એમને વધારવા અને એમના મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે સરકાર અને સંગઠન બંને સાથે મળીને કામ કરશે. અને આ ગુજરાતનો વિકાસ એ વધુ વેગવંતો બને એના માટેના સફળ પ્રયત્ન આપ સૌના સાથે રહીને અમે કરીશું. ફરીથી હું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપના માધ્યમથી આ વિજયને લોકો સુધી પહોંચાડો અને એમને મૂકેલા વિશ્વાસને અમે સાર્થક કરીશું. એ વાત પણ લોકો સુધી પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે. હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને વિનંતી કરું છું કે એ પણ આપને કંઈક 2 શબ્દો કહે. ધન્યવાદ. હવે કંઈક પ્રશ્નો હોય તો પછી પૂછી શકો. ના કઈ બરોબર છે. પ્રશ્નો જવાબ આપી દે. પ્રશ્ન આજે કોઈ એવા પ્રશ્ન રહ્યા નથી. આજની પ્રેસ વાર્તામાં પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, રજનીભાઈ, વિનોદભાઈ, ગોરધનભાઈ, જયંતિભાઈ, આપ સૌ ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, ધારાસભ્યશ્રીઓ અને પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જે વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્ય મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી એક થઈ હંમેશા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી પાર્ટી એક સાથે કામ કરતી હોય છે અને એના પરિણામે આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે. અને આ વિશ્વાસ જાળવી રાખવા માટે
ગુજરાત સરકાર, હું ને મારી ટીમ ખૂબ સારી રીતે હજુ વધુ ને વધુ નિષ્ઠાથી ને વધુ મજબૂતાઈથી કામ કરતા રહીશું. ધન્યવાદ. ધન્યવાદ મિત્રો. માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબ, મુખ્યમંત્રીશ્રીને હું કરાવી અને પછી ફોટો પાડના દેખો. गुजरात में 68 नगर पालिका, 1 महानगर पालिका और 3 तालुका पंचायत और कई जगह पर बाई इलेक्शन थे. आज काउंटिंग का दिन था. सुबह से जिस तरह से जो मतदान में काउंटिंग के जिस तरह से फिगर बाहर आ रहे थे तो दिख रहा था कि भारतीय जनता पार्टी हर जगह पर बहुत ही अच्छी तरह जीत रही है. माननीय हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, श्री अमित भाई शाह जी और हमारे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, उनके ऊपर विश्वास रखते हुए संगठन के साथ लोगों ने जिस तरह से भारतीय जनता पार्टी के कैंडिडेट को विजयी बनाया है, उनके लिए मैं उनका बहुत बहुत आभार व्यक्त करता हूँ. माननीय प्रधानमंत्री श्री मोदी साहब का भी बहुत बहुत धन्यवाद करता हूँ कि उनकी लोकप्रियता, उन्होंने गुजरात को जिस तरह से डेवलप किया है. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીની પ્રચંડ જીત અને ગુજરાતમાં કોંગ્રેસનો જડ મૂળથી સફાયો થઈ ચૂક્યો છે. 27% ઓબીસી અનામતના અમલ સાથે આ પહેલી ચૂંટણી યોજાઈ અને બીજેપીએ 95.58% નગરપાલિકામાં જીત મેળવી લીધી છે. કોંગ્રેસ માત્ર 1.5% નગરપાલિકા જ જીતી શકવામાં સક્ષમ રહી કે જ્યાં 68 નગરપાલિકામાંથી 65માં બીજેપી તો એકમાં જ કોંગ્રેસની જીત થઈ છે. ત્યારે ચોરવાડમાં કોંગ્રેસના એમએલએ વિમલ ચુડાસમા એક બીજેપીના સામાન્ય કાર્યકર સામે પણ હાર્યા હોવાનું આજે જોવા મળ્યું. તો જૂનાગઢમાં કદ્દાવાર નેતા ગિરીશ કોટેચાનો દીકરો જીતની લહેરમાં હારી ગયો હતો. 6 વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા કોટેચાનો દીકરો પાર્થ હારી ગયો છે. સલાયામાં બીજેપીને બુલડોઝર ભારે પડ્યું અને એક પણ બેઠક બીજેપીને મળી નથી. તો કુતિયાણામાં કાંધલ જાડેજાની બીએસપી જીતી ચૂકી છે. તો માંગરોળની વાત કરીએ જ્યાં બીજેપી કોંગ્રેસને 15 સીટ મળી અને બસપાને 4 બેઠક મળી છે. ત્યારે હવે જોવું એ રહેશે કે બસપા કોને સપોર્ટ કરશે અને કોણ સત્તામાં આવી રહ્યું છે. તો માંગરોળમાં આપ અને અન્યને એક બેઠક મળી છે. મહુધામાં વર્ષો બાદ બીજેપી શાસન કરશે અને બાવળામાં બીએસપી કિંગ મેકરની ભૂમિકામાં અત્યારે જોવા મળી રહ્યું છે. અને અહીં 14 બીજેપી તો 13 કોંગ્રેસ અને 1 બેઠક પર બીએસપીની જીત છે. તો હવે બીએસપી કોને અહીંયા સપોર્ટ કરે છે અને કોને બેસાડે છે સત્તાના તાત પર તે જોવું રહ્યું. તો ભવ્ય એવી જીતની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી હતી. બીજેપી કાર્યાલય ખાતે ગુજરાતભરની અંદર તમામ જગ્યાઓ પર ઉજવણી થઈ છે. મહત્વનું છે કે મુખ્ય કાર્યાલય ગાંધીનગર કમલમ ખાતે પણ ભવ્ય એવી ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીએ પ્રચંડ જીત મેળવી લીધી છે. 95%થી વધુની આ બીજેપીની. તો ગીર સોમનાથના કોડીનારમાં બીજેપીએ જાળવી રાખ્યું 3 દાયકાથી શાસન અને ભવ્ય જીત બાદ પાલિકાના પૂર્વ પ્રમુખે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કોંગ્રેસના અમુક દેડકાઓ વરસાદની સિઝનની જેમ બહાર આવ્યા હતા તેવું પણ ઉલ્લેખ કરતા કહ્યું અને વધુમાં પ્રહાર કરતા કહ્યું કે હાલ વરસાદ એટલે કે ચૂંટણી પૂર્ણ થતાં ફરી ચાલ્યા જશે અને 2 વર્ષથી જે અધિકારી શાસન હતું તે પૂર્ણ થતાં શહેરના વિકાસ માટે કામ કરવાનો વિશ્વાસ પણ તેમણે અપાવ્યો છે. પહેલાં જો એટલી બહુમતી આવી છે, પહેલાં તો મારા જે આ 2 વર્ષમાં જે ગવર્મેન્ટના જે અધિકારીની પાસે જે ચાર્જ હતો એને જે મારા ગામમાં સફાઈ, પાણી અને લાઇટની જે કામગીરી બગાડી છે, પહેલી પ્રાયોરિટી મારી સફાઈ, પાણી અને લાઇટની રહેશે. જે પહેલા દિવસે જ અમે હવે ચાલુ કરવાના છે. કારણ કે અમારું ગામ એટલું એ લોકોએ 2 વર્ષમાં બગાડ્યું છે અધિકારી લોકોએ કે એના પોતાના લાભ લેવા માટે. એના માટે પહેલું એ જ કામ કરવાનું છે.